વનેચંદભાઈનો ફોન આવે છે, મારે પૈસા દેવાના, મારી મોસમ પાકી નથી, આ વરસાદ આવી ગયો એના હિસાબે મારી મોસમ ફેલ ગઈ છે. હવે મારે શું જવાબ દેવો? મારે કેવી રીતે એને મોઢું દેખાડવું? મારા બબે છોકરા છે તોય બી મને આ ઉપાધિ. હવે મારે શું કરવું? વનેચંદભાઈને આજે આવવાનો વાયદો હતો, આજે આવશે તો હું એના મસ્તી કેમ મોઢે એને જવાબ દઉં? મને કઈ ખબર નથી પડતી, હું ગાંડો થઈ જઈશ. એ ભગવાન, મારી ઇજ્જત રાખી લેજે, તારા હાથમાં છે. હું આજે કમજોર થઈ ગયો છું, હું કોઈને મોઢું બતાવવા લાયક નથી. હવે મારે શું કરવું? મને કાંઈ ખબર નથી પડતી, કાંઈ ખબર નથી પડતી મારે શું કરવું. મારી ઇજ્જતનો ધજાગરો થશે. વનેચંદભાઈ આવશે, બે શબ્દ બોલશે, મારે સાંભળવું પડશે. મારે હવે શું કરવું? કરશનભાઈ, કરશનભાઈ, હવે મારે શેઠ આવી ગયા. હવે મારે શું જવાબ દેવો? હા, આવો. ઘરમાં છો કે તમે? કરશનભાઈ, કરશનભાઈ, આવો આવો વેપારી આવો, બેસો. બેસવા નથી આવ્યો કરશનભાઈ હું, બરાબર? જે મારા 12 લાખ જે નીકળે છે, બરાબર, તો એ તમે ક્યારની વાત કરો છો યાર? એ નાની સુની વાત નથી. વનેચંદ શેઠ, 12 લાખ રૂપિયા તમે આપ્યા છો એ વારીમાંથી પાક ફેલ ગયો છે, એટલે હું તમને ગમે ત્યારે 12 લાખ રૂપિયા શેઠ આપી દઈશ. અત્યારે મારી ઉપર છે ને બોજ છે તમારે દેવાનું, મને ટેન્શન છે. હું દઈ દઈશ, ગમે ત્યારે તમારા પૈસા દઈ દઈશ શેઠ. પણ કરશનભાઈ, આ 1 વર્ષ થઈ ગયો, તમે 1 વર્ષથી આવું કયો છો. બરાબર છે, હું કહું છું તમને, પણ ઓલી મોસમે છે ને તમારા 12 લાખ રૂપિયા હું તમને ચૂકતે કરી દઈશ. ઠીક છે, કઈ વાંધો નહીં. તમે ગામના સજ્જન માણસ છો, બરાબર? ઠીક છે, વહેલી તકે કરી દેજો યાર. દેવરાજ, કરણ, શું થઈ ગયું બાપાને? દેવરાજ, એક કામ કર, બાપા દેવ થઈ ગયા છે. આ ગામમાં લોકોને જાણ કરવી પડશે. તું પેલા કામ કર કરણ, તું સફેદ ઓઢવાનું લઈ આવ. હા ભાઈ. બાપાએ તો ભારે ફેરી કઈ કીધા વિના વૈયા ગયા. ભાઈ દેવરાજ, કરણ, આ બાપાએ તો ભારે કર્યું. એક તો આ શ્રાવણ મહિનાનો સોમવાર, અરે આ પૂર્ણશાળી આત્મા કહેવાય કે એને આજે દેહ છોડ્યો. કરણ ભાઈ, આ તો ભગવાનના ભક્ત હતા, અને તો ભાઈ આ તો પવિત્ર આત્મા કહેવાય. ભાઈ દેવરાજ, હા ભાઈ, બેનને તે સમાચાર મોકલે. બેનને શું કહું કે બાપાએ દેહ છોડ્યો? ભાઈ દેવરાજ, બેનને મેં 2-3 દી પહેલા સમાચાર મોકલ્યા છે કે બાપાની તબિયત નરમ ગરમ રહે છે. તું સાયતમ આટમ કરવા આવસ તો આટો મારી જા. ભારે ફેરી ભાઈ, ભારે ફેરી. આ દીકરી હાથમાટમ કરવા આવે અને બાપાને આમ જોવે, એ કેવું લાગશે? ભાઈ હવે શું થાય?
હારી ઈચ્છા બનવા. બેન હાયતમ આઠમ કરવા આવશે તો બાપનું મરેલું મોઢું જોશે તો ભાઈ બેન હું હાલત થશે ભાઈ. ભાઈ આ વિધિને લખેલ ને કોઈ ભૂસી શકતું નથી. હવે જા તું ગામમાં બધાને જાણ કર અને બાપુની શમશાન યાત્રાની તૈયારી કર. જા તું. જા ભાઈ. હા ભાઈ. અરે બેન તું આવી ગઈ? જો બેન બાપુ મૂકીને આપણને વહી ગયા બેન. બાપુ આપણને મૂકીને વહી ગયા બેન. બાપુ આપણને મૂકીને વહી. બાપુ હું તો 3 મહિનાની આઠમ કરવા આવી હતી અને બાપુની તબિયત જોવા આવી હતી. ત્યારે હમણાં બાજુને સમાચાર મળ્યા કે બાપુ દેવ થઈ ગયા. હશે બેન, આ બધી કુદરતના હાથમાં છે, આપણા હાથમાં કાંઈ નથી. બાપુ બેન રણમાં આપણા લેણ દેણના સંબંધ હવે પૂરા થયા બેન. અને બીજું બાપુને નખમાં રોગ નતો બેન, પણ હવે શું થાય? હરીચ્છા બલવાન. શાંત થા બેન, શાંત થા. જો દીકરા, હું ઉઘરાણી કરવા નથી. અરે શેઠ, આ ગામના લોકો બેઠા હોય ને તમે ઉઘરાણી કરવા આવી ગયા. જો દીકરા, હું ઉઘરાણી કરવા નથી આવ્યો, પણ તમે બંને ભાઈ માંથી એક નક્કી કરો કે મારા 12 લાખ કોણ આપશે. શેઠ, આ બાપા તો સ્વર્ગે સીધા ગયા. પણ હું 12 લાખ માંગુ છું, એ બે ભાઈને ખબર તો છે ને. શેઠ બધી વાત તમારી સાચી. હવે બાપા તો રહ્યા નથી, હવે કોણ દેશે શેઠ? કોણ? પણ તમે કરશન બાપાના દીકરા છો તો બાપનો કરજ તો દીકરા જ ભરે ને. એ તો આદિકાળથી વયો આવે છે. એવું કોણે કહ્યું કે બાપનું કરે દીકરા આપે? હા? પૂછી લો 5 જણાને હા. કે બાપનું કરજ કોણ આપે. અમારે કોઈ પંચીને પૂછવાની જરૂર નથી. તમારે પૈસા જોતા હોય ને જાઓ ઉપર. હા, અમારે છે ને એક પૈસો આપવાનો થતો નથી. બસ કરશન બાપા ગયા એટલે દીવા પાછળ અંધારો. અંજવાળું કયો કે અંધારું, અમારે પૈસા દેવાના થતા જ નથી. શેઠ, હવે આ 12 લાખની વાત છે ને ભૂલી જાઓ. સપનામાં ભૂલી જાઓ તો સારું. હવે મળવાના જ નથી અમારી પાસે કાંઈ. હા. આપણા ગામમાં વર્ષોથી નિયમ છે કે માણસ મરે ને એટલે લેણ દેણની વાતનો ચોક થાય ને તે પછી સમસાણ યાત્રા નીકળે. તમને પૈસા દેવાના થતા જ નથી, શું કરી લેશો? કોઈની તાકાત છે શમશાન યાત્રા રોકવાની? હે? એટલા બધી આવેશમાં આવવાની જરૂર નથી ને એટલી ગરમી સારી પણ નથી. તો શું કરશું? હા બોલો. 2-4 વર્ષ પછી કે ભલે જે થાય પણ 2-4 વર્ષ પછી તમે મને પૈસા દઈ દેજો. હું વાણિયાનો દીકરો છું, હું કઈ નહીં કરું, પણ તમારે 2-5 વર્ષે મારા પૈસાનો ચોક કરવો પડશે.
નહીતર પછી સરપંચ આવશે ને એ જે ફેસલો કરશે ને એ મને મંજૂર છે. આપણે ક્યાં દેવા છે સરપંચને બોલાવવા? હા, બાપા 12 લાખનું કરીને અમારી માથે દોષ બોલાવો. આવા ટાણે ભલે ને સરપંચ આવે, આપણે એને કઈ દેવાનું થાતું જ નથી. એમ જ હોય ને, ફૂટી કોળીએ ન મળે. કાંઈ દેવાનું નથી થાતું એને. એમ. અરે ભાઈ, આ વનેચંદ શેઠ અત્યારે શું આવ્યા હતા? આવા સમયે અને તમારી વચ્ચે શું ચણમણ ચાલતી હતી? અરે બેન, એમાં વાત જાણે એમ છે ને કે શેઠ આવા ટાઈમે એક તો આવ્યા અને આવીને કહે કે અમે તારા બાપા પાસે 12 લાખ માંગી છીએ, બરોબર? તો હવે તમે બે ભાઈઓમાંથી ચોક કરો કે બંને ભાઈઓમાંથી આપશે કોણ? અને અમને આવા રીત રિવાજ સમજાવવા હતા. હા, અમે થોડી નહીં કઈ. પણ અત્યારે આવા સમયે શેઠની મતિ બગડી ગઈ છે કે શું? ઘરમાં કાચ પડી છે અને ઉઘરાણી કરવા આવે. બેન, ઉઘરાણી કરવાનું તો આવ્યા. વર્ષોથી આ નિયમ છે કે આ રીતે લેણ દેણ હોય ને તો એ સમજાવવા માટે આવ્યા હતા બેન. આ બધા ગામના નિયમ અમને સમજાવે. અરે તો એમાં શું? તમે બે ભાઈ સિંહ ધરા એવા છો. 6 લાખ ભાગ પાડીને જે આવતું હોય એ દઈ દો. હું ક્યાંથી આવું? તો બાપનું પાગું પતિ છે એટલે બંને ભાઈ ભેગા મળીને પંચને ભેગા કરીને દેણું ભરી આપો. ક્યાંથી હવે દેરું ભરે? બાપે દેરું કર્યું, બાપ દેરું ભરે. શેઠ તો કાગા વેડો હોય. હા, સાચી વાત છે ભાઈની. આ શેઠના આવા જ ગામમાં હોય. અમે ક્યાંથી ભરી? અને શેઠને જો 12 લાખ જોતા હોય ને મારી પાસેથી તો જાય મારા બાપાની વાય ઉપર લેવા. હા, વાતો કરે. જ્યોતિ, તું તો પાર્ટી થાપાનો. આ તો અમારો કુટુંબનો પ્રશ્ન છે. તું અમારી ખોટી પંચાયત કર મને. કેમ ન કરાય? બાપા દેણું કરીને ઉપર જાય તો ગામમાં કેવી વાતો થાય કે કરસન મરતો ગયો અને ઓલા વેપારીને પણ મારતો ગયો. હું આ કુટુંબની દીકરી છું, મને બોલવાનો હક છે. હવે એ ભલે ને ગામ વાતો કરે બધાય. હવે બાપ તો મળતો ગયો તો કઈ પૈસા આપી ગયો હોત ને તો વળી આપી દે. હવે એનું ટેન્શન અમારે બે ભાઈને લેવાની કઈ જરૂર છે નહીં. અમે કઈ આપવાના નથી, બરોબર? જો એ દેતો ગયો તો વળી કઈ વિચારો, બરોબર ને? આ પણ હવે આપણી માં પડી ગઈ. વાહ ભાઈ વાહ, જીવતા બાપે તમારો ભાર ઉપાડ્યો અને હવે બાપનો ભાર ઉપાડવાનો વારો આવ્યો તો તમે લોકો પાણીમાં બેસી ગયા. જીવતી, બેસવું પડે. નાની મોટી રકમ નથી. 12 લાખ રૂપિયા છે. અમારી વાય બાયડી છોકરા છે. જીવતી બાયડી છોકરા. અરે ફટ છે તમને. મને તો તમને ભાઈ કહેતા પણ શરમ આવે છે. અરે મૂર્ખાઓ, બાપ પાછળ જો જાત વેચવી પડે ને તો પાછી બાની ના કરાય. સાવ મવારી જેવા છો તમે લોકો. અરે તમે તો મરનાર માનું ધામણ નજવ્યું છે. એક ફડાકો મારીશ ને તો દાંત પાડી નાખીશ તારા. અને આ તો તું બેન છો ને એટલે શરમ આવે છે. તમારા જેવા બેશરમને શું હોય? મને તો તમને ભાઈ કહેતા પણ શરમ આવે છે. નહીતર ફડાકો મારતા તો મને પણ આવડે છે. માર જોઈ માર. હા, અને છે ને તુંય કરશન બાપાની દીકરી છો, સમજાણું? એવી તને દયા આવતી હોય ને તો તું જ આપી દે ને અમને કહેતી. હા, અરે ફટ છે તમને. મને તો તમને ભાઈ કહેતા પણ શરમ આવે છે. સાચું કહે છે દેવરાજ. બાપ તારો એ તો તારો ફરજ આવે હે. અરે ફટ છે તમને. હા, કરણ ગામ મોરે તો આપણી વાય પડી ગયા છે. એમાં વધુરામ પૂરે આપણી બેન કેમ કરવા બધું? આ 12 લાખ અને લીધા ને આપણે દોબરી પછી ન કરે આપણે આપણી પાસે છે નહીં તો કઈ મૂકીએ નથી ગયા પાછા. હાલો હવે એ તો હવે મરી ગયા પછી આપણે શું એનું વિચારવું હવે? તો શું થાય દેવરાજ? હવે જે થવાનું હતું તો થઈ ગયું. હવે એ તો થઈ જ ગયું. અરે ઈચ્છા ભગવાન. સરપંચ બેન આવો, મોટા સરપંચ બેન આવો, નાના સરપંચ બેન. સરપંચ બેન, હવે આ કરશન બાપા વહી ગયા છે તો જે મારા 12 લાખ નીકળે છે, બરોબર? તો હવે તમે ગામના રિવાજ પ્રમાણે જે તમારે જે જોબ કરવું હોય એ કરીને મને મારો નિર્ણય તમે કરો. કારણ કે બે ભાઈઓએ તો આ પૂછ્યા કરી દીધા છે. જો દેવરાજ, કરણ,
દેણું બાકી હોય તો તેને ચોક કરવી જ પડે. જો દેવરાજ કરણ, જો ગામના રીત રિવાજ પ્રમાણે આમનું દેણું તમારે ચૂકવવું જ પડશે. હું કહું આગળ મૂકીને નથી ગયા નકર એમ થાય કે અડધા અડધા કરીને બે ભાઈઓ થઈ અને અમે અમારું મન કરી ખાતા હોય અને 12 લાખ આ ગામના રિવાજો હોય કે રીત રિવાજો હોય, અમારા બે ભાઈને કોઈ આ શેઠને પૈસા દેવાના થતા જ નથી. નથી બસ. આ શું બોલો છો? તમારે તમારા બાપનો કર્જો ચૂકવવાનો છે, ના કે કોઈ ગામનો. મારા બાપાએ અમને પૂછી દેણું નથી કર્યું તો અમે ભરી. અને જો આ સંસાર યાત્રાની નીકળે કે નો નીકળે પણ અમે આ શેઠને પૈસા દેસી જ નહીં અને આજે કે નહીં કે કાલે અમે બે બધી કે ભાઈ પૈસા દેઈ નહીં બસ. જો શેઠ, તમારા કારણે મારા બાપની સ્મશાન યાત્રા રોકાશે ને તો ગામમાં વાતું થશે કે શેઠના કારણે મારા બાપની સ્મશાન યાત્રા ઊભી રહેશે. આમાં આબરૂ તમારી જાશે. યાદ રાખજો. અરે મૂર્ખાઓ, કરશન પટેલ પાર્કમાં પૂછાતા હતા તમે એના દીકરા છો. અને મૂર્ખ લોકો, તમે કરશન પટેલના સંતાન થઈ અને બાપનો કર્જો ઉતારવા માટે હાથ ઊંચા લઈ લીધા. જો સરપંચ બેન, આ તમને જોખીને ચટવાત કહી દઉં. આ હે ને આ બાપાની લાગણીના ભાવનામાં આવીને અમારે બે ભાઈઓ હે ને અમારી બરબાદી નથી નો કરવી. અને સમાજ તો વાતું કર્યા કરશે. કાલે ભૂલી જા. કાલે ભૂલી જા. હા વાત કરવા. આ નીકળી પડ્યા હે. કાઈ વાંધો નહીં. હું ગામની સરપંચ હોવાને કારણે મેં આ નિર્ણય લીધો છે કે ગામની રીત રિવાજ તૂટે નહીં અને આ કરશન પટેલના જે 12 લાખ રૂપિયાનું દેણું છે તે આખું ગામ ફાળો કરી અને એમનું દેણું ચૂકવી દેશે. તમારો શું વિચાર છે? બરોબર, આપણે ચૂકવી દેશું. સરપંચ બેન, હજી કરશન પટેલની જીવતી જીવે છે અને જ્યાં સુધી જીવતી જીવે છે ત્યાં સુધી મારા બાપનો ગામમાં ફાળો નહીં થાય. લ્યો આ શું છે બેટા? સરપંચ બેન, આમાં 22 તોલાના ઘરેણા છે. આને વેચી અને મારા બાપનું દેણું ભરજો અને જે કઈ પૈસા થાય શેઠના એ આપી દેજો અને ઘટે તો બીજા પૈસા મારા બાપાના દાડા પેટે જે છે એ હું ભરી આપીશ. આ જીવતીનો બોલ છે. પણ બેટા તું તો દીકરી છે. કાઈ બોલશો નહીં શેઠ. મારા બાપુ મને દીકરો ગણતા અને જ્યારે બાપની આબરૂ જાતી હોય ત્યારે દીકરીને જ દીકરો બનવું પડે છે. લ્યો આ ઘરેણા વેચી અને તમારા જે પૈસા થાય એ તમારા ચોપડામાં લખી અને મારા પાપાનું ખાતું ચોખ્ખું કરો. લ્યો મેનેજર શેઠ, તમારો હિસાબ ચૂકતો કરી નાખજો. ભલે ભલે. વાહ બેટા જીવતી, તારી હિંમતને દાદ દેવાય. તે તો હિસાબ ચોખ્ખો કરી નાખ્યો. બેટા જીવતી, તે તો તારા બાપની આબરૂ સાચવી દીધી. વાહ બેટા, ધન્ય છે તને અને ધન્ય છે તારી જનેતાને. દેવરાજભાઈ, હવે ધાર્મિક વિધિ પ્રમાણે બાપુને શમશાન યાત્રામાં અગ્નિ સંસ્કાર દેવા માટે તમે લોકો જાઓ, કારણ કે હું તો શમશાન સુધી નહીં આવી શકું. એ હાલો હવે, તમારા બાપની સંસાર યાત્રા માટે આખું ગામ વાટ જોવે છે.